એક અનોખી મુલાકાત અને સમાજની વિચારસરણી. ભારતીય સમાજમાં હંમેશા લગ્ન અને સંબંધોમાં હોદ્દો અને હેસિયતને સૌથી ઉપર રાખવામાં આવે છે. જો પત્ની આઈપીએસ ઓફિસર હોય તો સમાજ એવી અપેક્ષા રાખે છે કે તેનો પતિ પણ કોઈ મોટો ઓફિસર કે બિઝનેસમેન જ હોવો જોઈએ. પરંતુ જ્યારે એક મહિલા આઈપીએસ ઓફિસરે જાહેરાતમાં એક સામાન્ય સફાઈ કામદારના સન્માનમાં માથું ઝુકાવ્યું અને પગે લાગી, ત્યારે જોવાવાળા સૌ દંગ રહી ગયા. શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ કોઈ નેતાગીરી છે કે કેમેરા માટે કરેલું નાટક. પરંતુ જ્યારે આ સંબંધની ઊંડાઈ અને તેની પાછળનો સંઘર્ષ સામે આવ્યો ત્યારે દરેકનું મસ્તક ગર્વ અને સન્માનથી ઝૂકી ગયું. સંઘર્ષ અને સાથ. આ કહાનીની નાયિકા અંજલિ, કાલ્પનિક નામ, એક સાધારણ પરિવારમાંથી આવતી હતી. નાની ઉંમરે લગ્ન થયા, પણ તે સંબંધ ટક્યો નહીં અને ડિવોર્સ થઈ ગયા. એક ડિવોર્સી મહિલા માટે આપણા સમાજમાં આગળ વધવું આજે પણ એક પડકાર છે. અંજલિનું સપનું હતું પોલીસ ઓફિસર બનવાનું, પણ તેની પાસે સાથ આપનાર કોઈ નહોતું. આ કપરા સમયમાં તેની મુલાકાત સુનિલ સાથે થઈ, જે નગરપાલિકામાં સફાઈ કામદાર હતો. સુનિલનો હોદ્દો ભલે નાનો હતો, પણ તેનું દિલ રાજા જેવું હતું. જ્યારે દુનિયા અંજલિને મહેણા મારતી હતી, ત્યારે સુનિલે તેને અપનાવીને કહ્યું કે તારું સપનું હવે મારું સપનું છે. ઝાડુ પકડીને પત્નીના હાથમાં પિસ્તોલ અપાવી. લગ્ન પછી સુનિલે અંજલિને ઘરના કામમાં ફસાવા ન દીધી. તે પોતે વહેલી સવારે ઉઠીને રસ્તાઓ સાફ કરવા જતો, ગટર સાફ કરતો અને ત્યાંથી આવીને ઘરનું જમવાનું પણ બનાવતો, જેથી અંજલિ તેના અભ્યાસમાં ધ્યાન આપી શકે. સુનિલના પગારમાંથી જે પૈસા આવતા તે તેણે અંજલિના પુસ્તકો અને કોચિંગ પાછળ ખર્ચ્યા. પોતે ફાટેલા કપડાં પહેર્યા. તહેવારોમાં કંઈ ન લીધું, પણ અંજલિને ક્યારેય કોઈ વસ્તુની કમી આવવા ન દીધી. આજુબાજુના લોકો સુનિલની મજાક ઉડાવતા અને કહેતા, આટલું ભણાવીને શું કરીશ? કાલે ઓફિસર બની જશે તો તને છોડી દેશે. ત્યારે સુનિલ માત્ર હસતો અને કહેતો, મને મારી પસંદ અને તેના સંસ્કાર પર ભરોસો છે. સફળતાનો એ દિવસ. વર્ષોની મહેનત પછી અંજલિએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને આઈપીએસ ઓફિસર બની. જ્યારે ટ્રેનિંગ પૂરી કરીને તે પહેલીવાર વર્દીમાં પોતાના શહેરમાં આવી, ત્યારે સ્વાગત માટે મોટા મોટા નેતાઓ અને ઓફિસરો ઊભા હતા. પણ અંજલિની નજર ભીડમાં પાછળ ઊભેલા તે સાધારણ દેખાતા માણસને શોધી રહી હતી, જેણે ખભે આજે પણ જૂનો થેલો લટકાવેલો હતો. ભીડને ચીરીને આઈપીએસ અંજલિ સીધી સુનિલ પાસે ગઈ. લોકો જોતા રહી ગયા. વર્દીના રૂઆબ અને પ્રોટોકોલને બાજુ પર મૂકીને તે જાહેરમાં પોતાના સફાઈ કામદાર પતિના પગે પડી અને ધ્રુસ્કે રડી પડી. તેણે માઇક લઈને દુનિયાની સામે કહ્યું, આજે મારા ખભા પર જે સ્ટાર ચમકે છે તે મારા પતિના પરસેવાના ટીપાં છે. જો તેમણે પોતાના હાથમાં ઝાડુ ન પકડ્યું હોત તો હું આજે હાથમાં આ દંડો કે કલમ ન પકડી શક્યો હોત. સાચો હીરો હું નથી, મારા પતિ છે. બોધ. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ. આ કહાની આપણને શીખવે છે કે જીવનસાથીની પસંદગી તેના હોદ્દા કે બેંક બેલેન્સ જોઈને નહીં, પણ તેના સાથ અને સમર્પણ જોઈને કરવી જોઈએ. પ્રેમ અને ત્યાગ આગળ દુનિયાનો કોઈ પણ હોદ્દો નાનો છે. શું તમને આ કહાની ગમી? શેર કરો અને આવી પ્રેરણાદાયી વાતો ફેલાવો.